शिक्षक कभी साधारण नहीं होते, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। તેમજ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરતી બ્રાન્ડ એટલે વેદાંત આટા. વેદાંત આટાના ફાઉન્ડર જે એક શિક્ષક તરીકે છેલ્લા 17 વર્ષથી આ ફરજ નિભાવી રહ્યા છે અને એ પોતે શિક્ષકમાંથી એક બિઝનેસમેન કેવી રીતે બન્યા, તો આજે આપણે મુલાકાત કરશું એ વ્યક્તિની જે વેદાંત આટાના ફાઉન્ડર છે, જિગ્નેશભાઈ પાગડાર. હું જિગ્નેશ પાગડાર, ઓનર ઓફ વેદાંત આટા, ઓનર ઓફ વેદાંત ક્લાસીસ. તો મારું MA BEd સુધીનું એજ્યુકેશન છે. 2008માં વેદાંત ક્લાસીસની શરૂઆત કરેલી. 2013માં અમે સૌરાષ્ટ્રમાં બાલકૃષ્ણ વિદ્યાલય નામે સ્કૂલ ચાલુ કરેલી. આ 2020થી જે કોરોનાના સમયગાળાની અંદર વેદાંત આટાની શરૂઆત કરી. તો વેદાંત આટાની ટૂંકમાં વિચારસરણી તમને કઈ રીતે અને ક્યાંથી મળી? વિશ્વાસ છે ને એ વેચાતો નથી. વિશ્વાસ છે ને એ જીતવાનો હોય છે. આપણે જે પ્રોડક્ટ છે તેમનું લેબ ટેસ્ટ કઈ રીતે? વેદાંત શબ્દ છે ને એમાં જબરજસ્ત તાકાત છે. પ્રોડક્ટ હોય કે ચાહે સર્વિસ હોય, એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ હોઈ શકે નહીં. પણ આટલી બાબત સંબંધ જ વેચાય છે, વસ્તુ ક્યારે વેચાતી જ નથી. અને પ્રયોગમાં જે પ્રોડક્ટ જે એક પણ રૂપિયો લેતા નથી. અને 4 દિવસના એક્ઝિબિશનમાં લગભગ 150 થી 200 કિલો લોટના ભજીયા ખવડાવીએ છીએ. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ ની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. જિગ્નેશભાઈ કેમ છો? નમસ્કાર, મજામાં. તો જિગ્નેશભાઈ, તમે આપણા વ્યુઅર્સને તમારો ટૂંકમાં પરિચય આપી દો. ઓકે, હું જિગ્નેશ પાગડાર, ઓનર ઓફ વેદાંત આટા, ઓનર ઓફ વેદાંત ક્લાસીસ. મારો જન્મ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોરવાડી ગામની અંદર થયેલો છે. મારી જર્નીની વાત કરું તો મારું MA BEd સુધીનું એજ્યુકેશન છે. જેવું મારું એજ્યુકેશન પૂર્ણ થયું અને તરત જ મેં એજ્યુકેશન ફિલ્ડમાં 2008માં વેદાંત ક્લાસીસની શરૂઆત કરેલી. ત્યારથી આગળ જર્નીની વાત કરીએ તો 2013માં અમે સૌરાષ્ટ્રમાં બાલકૃષ્ણ વિદ્યાલય નામે સ્કૂલ ચાલુ કરેલી. તે સ્કૂલ મારા મોટા ભાઈ સંભાળે છે. ક્લાસીસની શરૂઆત પણ મારા મોટા ભાઈ કરેલી. અને ત્યાર પછી ના ભાગની અંદર આ 2020થી જે કોરોનાના સમયગાળાની અંદર વેદાંત આટાની શરૂઆત કરી. તો આ મારો પરિચય છે. અને આટલી મારી જર્નીની અંદર જે ધંધાના ગુણ છે, સિદ્ધાંતો છે, સંસ્કારો છે અને એક સત્યતાની રસ્તા ઉપર ચાલવું, એવી મને ભેટ મારા પિતાશ્રી તરફથી મળેલી છે. એમના અદ્ભુત ધંધાકીય અનુભવનો લાભ મને મળ્યો છે. ધોરણ ચોથું ભણતો હતો ત્યારથી એમને મને ધંધાકીય બાબતની ખૂબ ગાઈડન્સ આપ્યું છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી અમારી સૌરાષ્ટ્રમાં દુકાન ચાલે છે અને હું ચોથા ધોરણ ભણતો ત્યારથી દુકાન પર બેસી અને નાનામાં નાની બાબતની માહિતી મને આપી છે. જેના કારણે આજે હું આ બિઝનેસને ખૂબ સારી રીતે રન કરી શકું છું. આ બિઝનેસની યાત્રામાં મારા પિતાશ્રીનું સાથે સાથે મોટા ભાઈ છે એનો એજ્યુકેશન ફિલ્ડનો ખૂબ અનુભવનો લાભ મળ્યો છે. પરિવારની અંદર માતા તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો છે. અને સાથે સાથે આજની આ યંગ જનરેશનમાં અને આ ઉંમરની અંદર જ્યારે આપણે પરિવારને પણ સાથે ચાલીને ચાલતા હોય, બાળકોની જવાબદારી હોય, તો એ બધી જ બાબતની અંદર મારી પત્ની છે એને ખૂબ મને સપોર્ટ આપ્યો છે કે એ ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી સંભાળી રહી છે. જેના કારણે એમના સહકારથી આજે આ બિઝનેસ ફિલ્ડમાં અને એજ્યુકેશન ફિલ્ડમાં અને સામાજિક ક્ષેત્રે આટલા આગળ વધી શક્યા છે. એના માટે મારી પત્ની અવનીનો ખૂબ મને લાભ મળ્યો છે, ફાળો રહ્યો છે. માતા પિતા, ભાઈ અને પત્નીનો ખૂબ સપોર્ટ મળ્યો છે. સાથે સાથે અમારા પાર્ટનરોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, જેના થકી આજે અમે આ લેવલે પહોંચ્યા છીએ. બરાબર છે. તો સર, આપણે જે વાત કરીએ કે તમે એક શિક્ષક તરીકે છો, અત્યારે હાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો, તો ટૂંકમાં વેદાંત આટાની તમે જે આપણે જે વાત કરીએ છીએ અત્યારે, તો વેદાંત આટાની ટૂંકમાં વિચારસરણી તમને કઈ રીતે અને ક્યાંથી મળી? આમ જોઈએ તો મેં તમને કીધું 9-10 વર્ષનો હતો ત્યારથી બિઝનેસ સાથે સંકળાયેલો. મારી બિઝનેસની વિચારધારા તો હતી જ, પણ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાઈ ગયા, જેની અંદર અમે ખૂબ વ્યસ્ત હોય એટલે ફ્રી ટાઈમ ન મળે, નવું વિચારવાનો સમય ન મળે. પણ કોરોના જેવી આપત્તિ આવી ત્યારે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરતી એક બ્રાન્ડ તરીકે અમે વેદાંત આટાને શરૂઆત કરી છે. કારણ કે કોરોનાના સમયમાં ફ્રી બેઠાલા તો 2 મહિના જેવું લોકડાઉન હતું ત્યારે શરૂઆતના એકાદ વીકમાં જોયું તો એવું લાગ્યું કે હવે એજ્યુકેશન ફિલ્ડ છે એ 2 વર્ષ સુધી આગળ નહીં વધી શકે, તો હવે શું કરવું એમ. તો એ સમયે મારી પાસે આ એક જે મારો વિચાર હતો. અને બીજું કહેવાય ને, કોરોનાનો જે સમય હતો, પેલું લોકડાઉન હતું, એ સંપૂર્ણ આપને ફ્રી હતા, એકદમ શાંતિ હતી, કોઈ બીજું કઈ કામ હતું નહીં, વિચારવાની ખૂબ તક હતી. તો
તો તે સમયે મેં મારો સમય બીજા કોઈ કામમાં ડાયવર્ટ કરવાની જગ્યાએ મેં તરત જ એ પહેલા લોકડાઉનના 21 દિવસમાં આ વેદાંત આટાનું આખું પ્લાનિંગ બનાવ્યું. જેવું પેલું લોકડાઉન પૂરું થયું અને ત્યાર પછી તરત જ એ પ્લાનિંગને એક્શન મોડમાં લઈ અને વેદાંત આટાને ડેવલપ કરવા માટે, આગળ વધારવા માટે પાયામાં પાયા, નાનામાં નાની બાબતથી લઈ નાની શરૂઆત કરી અને માત્ર 4 મહિનાની અંદર અમે એને શરૂ કરી દીધું છે. તો જ્યારે ટૂંકમાં આઈ થિંક આપણે એવું સમજીએ કે 5 વર્ષ થઈ ગયા છે વેદાંત આટાને. 4 વર્ષ પૂરા થયા છે. અચ્છા, 4 વર્ષ હા, પૂરા અત્યારે 5મું વર્ષ રનિંગ છે. બરાબર. આ એક સ્લોગન છે, ગુણવત્તા અમારી અને પસંદગી તમારી. તો એ કઈ રીતે તમે ટૂંકમાં રિયલાઇઝ થયું? ગુણવત્તા અમારી, પસંદગી તમારી, એ એટલા માટે રિલાઇઝ થાય છે કે કોઈ પણ વસ્તુ છે ને એ ક્વોલિટીથી ચાલતી હોય છે. અને હું પહેલેથી અમારા સંસ્કારોમાં એવું છે કે ક્વોલિટી ઇઝ બેસ્ટ. યસ, ક્વોલિટીથી તમે આગળ વધી શકો. ક્વોન્ટિટી મેજર કરતી નથી. નથી. ગુણવત્તા હશે તો આજ નહીં તો કાલ તમારી જીત થશે. એટલે ખૂબ થિંકિંગ કર્યાને અંતે આ સ્લોગન પસંદ કરી, ગુણવત્તા અમારી, પસંદગી તમારી. કારણ અમે જો ગુણવત્તા આપશું તો સામે કસ્ટમર હશે કે કોઈ પણ વ્યક્તિ હશે એ ચોક્કસપણે એની પસંદગી કરવાના જ છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે આ સ્લોગનને અમે આજે સાર્થક કર્યું છે. ગુણવત્તા અમારે આપવાની છે, પસંદગી તમારે કરવાની છે. કારણ કે ગુણવત્તા હોય ત્યાં પસંદગી થવાની જ છે, એમાં કોઈ ડાઉટ નથી. મોડી મળે સફળતા, પણ સફળતા ચોક્કસ મળતી હોય છે. અચ્છા, આપણે ક્વોન્ટિટીને મહત્વ નથી આપવું પણ ક્વોલિટીને મહત્વ આપવું છે. ક્વોન્ટિટી આપણા માટે મેટર નથી કરતી, ક્વોલિટી મેટર કરે છે. હવે તમારા માટે બ્રાન્ડ એટલે શું? જો બ્રાન્ડ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની અંદર ગુણવત્તા આપતા હોય ને, એટલે એ આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે એ એક કોઈ પ્રોડક્ટ હોય કે કોઈ સર્વિસ હોય, જ્યારે ગુણવત્તા, શુદ્ધતા અને સાતત્યતા અને કામની અંદર એક સૂત્રતા આપતા હોય ને, ત્યારે એ ચોક્કસપણે બ્રાન્ડ બનતી હોય છે. પછી સર્વિસ હોય કે પ્રોડક્ટ હોય, બરાબર? હા, પણ એ બ્રાન્ડના પાયામાં આ 3 બાબત મહત્વની છે. શું છે? સત્યતા, શુદ્ધતા અને કામ કરવાની અંદર એક સૂત્રતા અને સિદ્ધાંતો. તો જ બ્રાન્ડ બને, નહીં તો કોઈ એના ઉપર આપણે ચાલવું પડે. તો તમારા માટે બ્રાન્ડ એટલે શું? ઉત્પાદન કે જીવનશૈલી? ઓકે, તમે ખૂબ સરસ મજાનો સવાલ કર્યો છે. હું બ્રાન્ડને એક અલગ નજરિયાથી જોઉં છું. બ્રાન્ડ એટલે ઉત્પાદન કે જીવનશૈલી. જેની વાત કરવામાં જઈએ તો મારી દ્રષ્ટિએ બ્રાન્ડ છે ને એ જીવનશૈલી છે. શા માટે જીવનશૈલી છે? તો કે જો તમે કોઈ પણ વસ્તુની અંદર ગુણવત્તા આપશો, ઓકે, લોકોને એની અંદર ટેસ્ટ આપશો, સાથે સાથે તમે સિદ્ધાંતિક કામ કરશો અને એ ઉપરાંત તમારી કામની અંદર સાતત્યતા એટલે કે એક સૂત્રતા જળવાશે, તો એ ચોક્કસપણે એ લોકોને એ વસ્તુની જરૂરિયાત છે, એ લોકો સુધી વસ્તુ પહોંચશે અને એ વસ્તુનો લોકો ઉપયોગ કરશે, ત્યારે એ બ્રાન્ડ જીવનશૈલી બની ગઈ છે. જીવનશૈલી બનશે, ગ્રાહકો એની ખરીદી કરશે એટલે બાય ડિફોલ્ટ ઉત્પાદન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્રાન્ડ ક્યારે બનતી હોય છે? તમારી પાસે ગુણવત્તા હોય, તમારી પાસે કામગીરીની અંદર સિદ્ધાંતો હોય, સત્યતા હોય અને એક ચોક્કસ રોડમેપથી આગળ વધતા હોય, તો જ એ બ્રાન્ડ બને. અને બ્રાન્ડ જીવનશૈલીથી આગળ વધે અને ઉત્પાદન સુધી પહોંચી શકે છે. બરાબર. આવું મારું માનવું છે વ્યક્તિગત. બહુ સરસ તમે વાત કરી સર કે બાકી ખાલી કોઈ ઘણા લોકોનું ફોકસ હોય કે ખાલી બ્રાન્ડ પાછળ જ ભાગતા હોય છે, પણ એની જે ક્વોલિટી છે કે જે તમે જે ઘણી સરસ મજાની વાત કરી છે, તો આ બહુ ઓછી જગ્યા પર જોવા મળે. પણ આ એક સારું તમે માર્ગદર્શન આપ્યું છે. તો આગળ આપણે વધીએ. વેદાંત માટે વિશ્વાસ અને સૌથી મોટી મૂલ્યવૃદ્ધિ કઈ છે? જો વિશ્વાસ છે ને ભાઈ, એ એવું કહેવાય છે કે વિશ્વાસથી વહાણ ચાલે છે. યસ, બરોબર છે. હા, જ્યારે લોકો કોઈ પણ કાર્ય કરતા હોય અને સામેવાળા વ્યક્તિ સાથે કામ કરવું હોય, તો આજે અમે વેદાંત આટામાં અનેક પ્રોડક્ટ છે, આજે લોકો અમારા પર વિશ્વાસ ક્યાં મૂકશે? બરોબર છે. તો જ્યારે લોકોને અમે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપશું, સાથે સાથે અમારી પ્રોડક્ટથી એને સંતોષ થશે અને એની અંદર પોતાનો લાભ દેખાશે, પોતાને એમાંથી કંઈક વસ્તુ મેળવ્યાનો આનંદ કે સંતોષ થશે, તો એ બીજી વખત અમારી વસ્તુ ખરીદવા માટે આવવાના છે, ચાહે વેપારી હોય કે ગ્રાહક હોય. તો એમને વિશ્વાસ અપાવવો એ અમારા માટે સૌથી મોટી મૂલ્યવૃદ્ધિ છે. કારણ કે વિશ્વાસ છે ને
એ વેચાતો નથી. નથી વેચાતો 100%. વિશ્વાસ છે ને એ જીતવાનો હોય છે. અને જીતવાની વસ્તુ ક્યારે આવતી હોય છે? તો કે જીતવા માટે બે વસ્તુ હોય. સર્વિસ સેક્ટર હોય તો કામ કરીને તમે કોઈ પણ જીતી શકો છો. પ્રોડક્શન લાઈન હોય તો તમે એને વસ્તુ આપીને સારી ગુણવત્તાથી તમે એને જીતી શકો છો. બરાબર. આપણે જ્યારે વેદાંત આટાની વાત કરીએ તો એમાં ઘણી બધી પ્રોડક્ટ છે આપણે, તો એ વેદાંત આટાની પ્રોડક્ટની ટૂંકમાં શુદ્ધતાની તપાસ કઈ રીતે થાય? જો આ બધી વસ્તુમાં અનેક પ્રોડક્ટ અમારી પાસે છે. બધી પ્રોડક્ટના લેબ ટેસ્ટ થતા હોય છે બરાબર. અને એ લેબ ટેસ્ટ થઈને પ્રોડક્ટ તૈયાર થઈને પછીના ભાગમાં જ પેકિંગ થઈને માર્કેટમાં આગળ વધતી હોય છે. અને સમયાંતરે એના લેબ ટેસ્ટ કમ્પ્લીટલી થતા જ હોય છે. એનો કોઈ ડાઉટ હોતો નથી. તો બેસન છે, સૂજી છે અને રાઈસ ફ્લોર જેવી વસ્તુ હોય તેની ખાસ કરીને કઈ રીતે કાળજી લેવામાં આવે? જો આમ જોવા જઈએ ને તો આજે અમારી પાસે 13 જેટલી પ્રોડક્ટ છે. બેસન, મેંદો, રવો, સૂજી, પૌવા, લાપસી, એ ઉપરાંત ઇન્સ્ટન્ટ ખમણ, લોચો, ઇડલી, આ બધી જ પ્રોડક્ટ ની અંદર ખાસ કરીને વાતાવરણ ભાગ ભજવતું હોય છે. ભેજ છે, ગરમી છે અને મોઇસ્ચરનું પ્રમાણ બહુ મહત્વની વસ્તુ જોવા મળતી હોય છે. તો જ્યારે આ પ્રોડક્ટ તૈયાર થતી હોય રો મટીરિયલમાંથી, રો મટીરિયલ તૈયાર થઈ જતું હોય છે ત્યારે તરત જ ખૂબ જ નજીવા સમયની અંદર એનું પેકિંગ કરી અને એનો સંગ્રહ કરવો પડતો હોય છે. અને જેથી કરીને એ માર્કેટમાં પ્રોડક્ટ જાય તો એની અંદર ગુણવત્તા તમારે જળવાઈ રહે. એટલે પેકિંગ કરતી વખતે અમે ખૂબ સચોટતા કાળજી લઈએ છીએ કે જેની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ છે એ એમાં ઉણપ ન રહી જાય. એટલે પેકિંગ વાળી બાબતમાં અમે ખૂબ કાળજી લઈએ છીએ. અને જ્યારે રો મટીરિયલ તૈયાર થઈ જાય અને પેકિંગ થાય ત્યાં સુધીમાં 2 થી 3 વખત એની ચોકસાઈથી કામ કરવામાં આવેલી હોય છે. બરાબર છે. એટલે સમય પ્રમાણે એનું ધ્યાન રાખવું પડે જરૂરી છે, જેમ કે વાતાવરણ છે કે એ સમય પ્રમાણે. જેમ કે ચોમાસું છે તો તેની અંદર ભેજ હોય તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવું પડે. ઉનાળામાં ગરમી છે તો એનું ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે એ જ પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી બહાર લાવે છે. 100%ની વાત છે. કેમ કે તો જ આપણે ક્વોલિટી આપી શકીએ. આ ક્વોલિટી તો જ આપી શકીએ. હવે આપણે જ્યારે કાળજીની વાત કરીએ તો બીજી વાત આપણે એવી કરીએ કે આપણે જે પ્રોડક્ટ છે તેમનું લેબ ટેસ્ટ કઈ રીતે થાય છે? કાયદેસર એનું જે સેમ્પલ હોય એ સેમ્પલનું આપીએ અને લેબોરેટરીમાં એનું ટેસ્ટ થઈ જતું હોય છે. એક સામાન્ય માણસ હોય તો એ વેદાંત આટાની ગુણવત્તા કઈ રીતે પોતે તપાસી શકે? જો સામાન્ય માણસ છે ને સાહેબ, તમે જે વાત કરી ને તો એના માટે મારે એવું કેવું પડે છે કે વેદાંત શબ્દ છે ને એમાં જબરજસ્ત તાકાત છે. વેદાંત શબ્દ બોલે ને તો લોકો પર ભાર પડે. બરોબર છે. તો એ શબ્દમાં જ એટલી તાકાત છે કે જેથી જ્યારે કોઈ પણ કસ્ટમર કે ગ્રાહક જ્યારે વસ્તુ ખરીદવા જશે અને એ પ્રોડક્ટ જોશે એ સામેથી માંગશે, વેપારી આપશે તો ઇનકાર નહીં કરે. કારણ કે એ શબ્દનો પ્રભાવ છે અને અમુક કામ છે ને એ નામ અને શબ્દ ઉપરથી જાય. બરોબર છે. તો શબ્દનો પ્રભાવ છે ત્યાંથી લોકો વસ્તુ ખરીદે છે. પછીની કામગીરી અમારી શરૂ થાય છે. કારણ કે એ જે શબ્દના ભાવથી એને ખરીદી કરી છે તેને ચોક્કસપણે વિશ્વાસ હોય જ કે આ પ્રોડક્ટની અંદર દમ હશે. અને ત્યારે અમે એને ગુણવત્તા આવી આપીએ છીએ કે જેથી કરીને એમને જે મૂકેલો વિશ્વાસ છે એ કાયમ માટે ગ્રાહકને ટકી રહે છે. અને એટલા માટે એ પ્રોડક્ટ છે એ લોકો વેદાંતના નામથી ખરીદે તો એને સંપૂર્ણપણે એમાં વિશ્વસનીયતા જોવા મળે છે. બરાબર છે. આ પ્રશ્ન કરવાનો કારણ સર એવો હતો કે ઓલમોસ્ટ માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટો હોય છે. જ્યારે આપણે પોતાની કોઈ નવી શરૂઆત કરતા હોય અથવા તો સારી બેસ્ટ ક્વોલિટીની વસ્તુ આપતા હોય તો એક વિશ્વાસ દેવો પણ જરૂરી હોય છે. કેમ કે આજે માર્કેટમાં ઘણા નામની પ્રોડક્ટો ચાલતી હોય અને રેગ્યુલર ઘણા વર્ષોથી ચાલતી હોય. તો એની સાથે આપણે ટૂંકમાં એક હરીફાઈ તરીકે કે બેસ્ટ ક્વોલિટી તરીકે આપણે જેને આપવું છે તો એના માટેની એક આ એક પ્રશ્ન હતો કે તમે બહુ સરળ રીતે એના જવાબ આપ્યો છે. આપણે પ્રોડક્ટની જ્યારે વાત કરીએ કોઈ એક પ્રોડક્ટ હોય તો સમજી જાય સર, પણ આટલી વિભિન્ન પ્રોડક્ટ આટલી બધી 12-13 પ્રોડક્ટ આપણી પાસે છે. હવે જ્યારે એકાદ પ્રોડક્ટ હોય, 1-2 પ્રોડક્ટ હોય તો આપણે એની ગુણવત્તાની ક્લિયરિટી કરી શકીએ. આટલી બધી પ્રોડક્ટનું તમે કઈ રીતે ગુણવત્તાનું મેન્ટેન કરી શકો? બહુ સારામાં સરસ સવાલ પૂછ્યો. અમારો રસનો વિષય છે. કારણ કે અમારું કામ વસ્તુ વેચતા પહેલા લોકોના વિશ્વાસને જીતવાનો છે. બરાબર. વિશ્વાસને જીતવા માટે અમારે લોકોને શું આપવી પડશે? ક્વોલિટી આપવી પડશે, ગુણવત્તા આપવી પડશે. બીજા નંબરની અંદર આ પ્રોડક્ટ જે છે ને એ શોખથી, ઉત્સાહથી અને આનંદથી અમે બનાવીએ છીએ. બરાબર. આજે બિઝનેસ કરીએ છીએ ને એ રસનો વિષય છે. જ્યાં રસ હોય, શોખ હોય અને ઉત્સાહ હોય ત્યાં કોઈ દિવસ એ પ્રોડક્ટની અંદર કોઈ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કરાવી આપવામાં આવતું નથી. પ્રોડક્ટ હોય કે ચાહે સર્વિસ હોય એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ હોઈ શકે નહીં. તો
તો આજે અમારી પાસે 13 પ્રોડક્ટ છે અને તે 13 પ્રોડક્ટની અંદર એટલી ગુણવત્તા અને શુદ્ધતા એટલા માટે આપી શકીએ છીએ કે અમારા માટે રસનો વિષય છે, અમારા માટે શોખનો વિષય છે, ઉત્સાહ છે, આનંદ છે અને ગ્રાહકોને સારી વસ્તુ ખવડાવી છે. એટલા માટે અમે એની અંદર ગુણવત્તા મેન્ટેન કરી શકીએ છીએ. ટૂંકમાં એક કહેવત એ છે ને કે કોઈ પણ ધંધાની અંદર જ્યારે પેશન બની જાય કોઈ પણ ધંધો ત્યારે એ 100% ડેફિનેટલી આગળ વધી શકે. હા, એટલે આ સ્લોગન બી કદાચ આપણે એમાં એડ કરી શકીએ. 100% પુરવાર થઈ શકે. પૂર્વવત થઈ શકે. હવે જ્યારે આવી ઘણી બધી આપણે ચર્ચા કરી તો અહીંયા સુધી પહોંચવામાં તમને સ્ટ્રગલ તો થયો જ હશે સર. તો એ સ્ટ્રગલ સ્ટોરી તમારી કંઈક કહો. સ્ટ્રગલની વાત કરીએ ને ભાઈ તો બહુ બધી સ્ટ્રગલ એમ. કારણ કે શરૂઆત કરું ને તો જ્યારે અમે ઓલરેડી એજ્યુકેશન ફિલ્ડ, હા, એટલે ત્યાંથી ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ થવું ભાઈ. શિક્ષણ ફિલ્ડ આખું અલગ છે, હા. સર્વિસ સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર આખું અલગ છે, બંનેના દ્વાર અલગ છે, બંનેની વિચારધારાઓ અલગ છે, વ્યક્તિઓ અલગ છે, રસ્તાઓ અલગ છે. રસ્તાઓ અલગ છે. ત્યાં જે કામ કરવું છે એ એક સારા એજ્યુકેટેડ વર્ગના લોકો કામ કરી રહ્યા છે. એ જે કામ કરવાનું છે એ ઘણી બધી વખત એવું બને એજ્યુકેટેડ લોકો સાથે કામ કરવાનું થાય. હા. હવે સ્ટ્રગલની તમને વાત કરું તો જ્યારે મેં એની શરૂઆતનો વિચાર આવ્યો, શરૂઆત કરી ત્યારે હું અલગ અલગ કંપનીઓને, અલગ અલગ મશીનરી માટે અલગ અલગ લોકોને મળતો અને મારો પરિચય આપતો કે હું એક શિક્ષકની કામગીરી અત્યારે કરી રહ્યા છે અને મારા ફિલ્ડમાં આવે છે. ત્યારે આ બધા લોકોને એવું કહેવું હતું કે સાહેબ આ વસ્તુ તો અશક્ય છે, બરાબર. શિક્ષક ક્યારે એવું કઈ કરી શકે કરી ના શકે. નહીં. તો ત્યારે મેં એને હું બહુ સ્પષ્ટ રીતે કીધેલું કે ભાઈ તમારે છે ને મને સમય આપવાનો છે. હું તમને કઈ શબ્દોથી નહીં વર્ણવી શકું. બરાબર. હું તમને સમય અને પરિસ્થિતિ આવશે ત્યારે તમને સમય જવાબ આપશે કે શિક્ષક શું ન કરી શકે. કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, Okay. પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. વાહ, સરસ. એ વાક્યને મેં સાર્થક કરવા માટે એ લોકોને મેં 5 વર્ષનો સમય આપેલો. બરોબર છે. કારણ કે મોટાભાગે શિક્ષક જેવા એટલે લોકોને એવું હોય કે ભાઈ આ એક પોતાના નાની દાયરામાં એવી કોમ્યુનિટીમાં છે એમ. કામ કરતા હોય હા. એ બહુ રિસ્ક ન લઈ ના શકે, લે. જોખમ ન લઈ શકે. અને ટૂંકમાં હાર્ડવર્ક ભાઈ એનું હા. મારાથી ના થઈ શકે. બરોબર છે. પણ બધી જ જગ્યાએ શોમાં 2-5 લોકોની અલગ અલગ હા, વિચારસરણી હોય. અને એ વિચારસરણીને મેં અપનાવી હતી. હમ. એ લોકોએ મને 6 મહિનામાં એવું કીધેલું કે 6 મહિનામાં એવું કીધું અચ્છા. કે ભાઈ તમે 5 વર્ષની રાહ તો વાત કરી હતી પણ 5 વર્ષની તમે 6 મહિનામાં સાકાર કરી દીધું કે નહીં, આ સાકાર 100% થઈ શકે છે. કારણ કે મારું વિઝન બહુ ક્લિયર હતું, મિશન ક્લિયર છે અને વિઝન અને મિશન જ્યારે તમારે ક્લિયર હોય, કોર વેલ્યુ સાથે હોય ત્યારે સ્ટ્રગલ ગમે તેવી આવે પણ એમાં પાર પડી શકો છો. માર્કેટિંગની સ્ટ્રગલ એટલી એવી, પ્રોડક્શન લાઈનમાં એટલી સ્ટ્રગલ એવી, અનેક વખતે અનેક સ્ટ્રગલો. કારણ કે આજે અમારે મોટી મોટી જે આજથી 65, 70, 80 વર્ષથી 3 પેઢીથી ચાલતા જે આ ફિલ્ડના પ્રોડક્ટ છે એની સાથે કમ્પેરિઝન કરવી એ કોઈ નાની વાત નથી. બરાબર. ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આપણે બહુ નાના ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કરીએ એ વિશાળકાય લોકોની સાથે કમ્પેરિઝનમાં આવીને પ્રોડક્ટને વેચવી એ પણ કોઈ સામાન્ય નથી. સ્ટ્રગલ તો બહુ બધી આવી પણ બધી જ સ્ટ્રગલ જે છે એને પાર પાડી છે. અને હું એવું માનું છું સવારે જાગો અને સમસ્યા ન આવે તો તમારો વિકાસ 0 છે. બરાબર. તો થતો જ નથી. હા, જાગતાની સાથે સમસ્યા અને પ્રોબ્લેમ આવવા જ જોઈએ તો જ તમે આગળ વધી શકો છો અને એ જ તમને આગળ લઈ જઈ શકે છે. એટલે સ્ટ્રગલ છે એ તો અનેક આવી છે, પ્રોડક્શનની અંદર, પછી એના માર્કેટની અંદર, ફાઇનાન્શિયલની અંદર, બધી રીતે કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ એટલે એ એક એવો પડાવ છે કે આપણે પાર કરવો જ પડે એને. અને બિઝનેસની અંદર લોકો એવું કહે છે કે 1000 દિવસો આપવા છે પણ હું જે મારા વિચારોને આધારે કરું છું કે આજે 1000 નહીં પણ આજે નવા બિઝનેસમેનને આજની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 1500 દિવસો આપવા પડે. 1500 દિવસે એનો બિઝનેસ સાકાર થઈ શકે. એને 1000 દિવસ નહીં 1500 દિવસ સુધી રાહ જોવી. બરાબર. તો મારું પ્રેક્ટિકલી માનવું છે. માનવું છે. પણ આજે ઘણા બધા લોકોને એવી ધીરજ છે જ નહીં. ધીરજ નથી એટલે આજે 100 એકમ સ્ટાર્ટઅપ થાય હા. તો એમાંથી 10% રેશિયો 10 જ એકમ ચાલે છે, 90 એકમ બંધ થઈ જાય છે. કેમ? ધીરજ નથી. ધીરજ નથી. અને કહેવાય છે ધીરજના ફળ મીઠા. મીઠા હોય તો છે. તમે જેટલી ધીરજ રાખો એટલું જ તમારી ડેવલપમેન્ટ આગળ વધતું હોય છે. બરાબર. તો એક શિક્ષક તરીકે તમે બહુ સારી વાત કરી. જ્યારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ પણ જે અત્યારનું નવું જનરેશન છે તો ખરેખર આપણા વ્યુઅર્સ કદાચ જોતા હોય તો એમના માટે પોઈન્ટ ખરેખર બહુ સારો હોય છે તમે આપ્યો છે કે જે ખરેખર એક વ્યક્તિને કોઈ પણ સ્ટાર્ટઅપની શરૂઆત કરવી છે તો 1500 દિવસ સુધી તમને કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે.
તો અને હું તો મારા આજનો ડ્યુલ મોડ્યુલમાં કામ કરું છું, અચ્છા. એજ્યુકેશન અને પ્રોડક્શન લાઈન. હમ. બરોબર છે. તો મારો જે કાંઈ અનુભવનો નિચોડ છે એ આજે હું મારા વિદ્યાર્થીઓને આપી રહ્યો છું. બહુ સારી આજે વાત મારી સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓ છે છે. અને જે વિદ્યાર્થીઓ છે એને પોતાની લાઈફમાં બિઝનેસને કેમ ડેવલપ કરવું એનો પણ હું બહુ સારામાં સારી રીતે માર્ગદર્શન આપી રહ્યો છું. અને મારો એવો એક આશય પણ છે કે આવનારા સમયમાં મારી નીચે હજારો વિદ્યાર્થીઓ સારામાં સારા બિઝનેસમેન બની શકે. બરાબર છે. તો અહીંયાથી તમે ત્યાં ઘણું બધું આપી શકો છો લોકો. બહુ બધું આપું બહુ છું. બધું હા. કેમ કે આ પ્રેક્ટિકલી કામ થઈ ગયું. પ્રેક્ટિકલી, અને હું પણ અમારા વિદ્યાર્થીઓને થિયરિકલ ને પ્રેક્ટિકલ નોલેજ આપું છું. બરાબર છે. આજે એ 15 વર્ષનો જે અનુભવનો લાભ મને આયા મળ્યો છે, એનાથી આટાનું ડેવલપમેન્ટ થયું છે. Yes. અને આજે આટામાંથી માર્કેટમાંથી જે શીખવા મળે. શીખવા મળે છે એ મારા ક્લાસીસના બાળકોને એનો લાભ આપું છું, જેથી કરીને આજે હું 100% કહી શકું કે અમારી નીચે તૈયાર થયેલો વિદ્યાર્થી છે એ આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ જગ્યાએ રખડતો નહીં, હેરાન નહીં થાય. એક સારામાં સારા લેવલે એ કામ કરી રહ્યું છે અને કામ કરશે. બરાબર. તો ખરેખર સર બહુ તમે અત્યારે બંને જગ્યાએ સારું એવું કામ કરી રહ્યા છો અને પ્લસ આપણા વિદ્યાર્થીઓને તમે સારું માર્ગદર્શન આપી રહ્યા છો. હવે આપણે પાછી પ્રોડક્ટની વાત કરીએ. જ્યારે કોઈ પ્રોડક્ટ પર પ્રોડક્ટિવિટી પર આપણે કામ કરતા હોય તો ત્યાં ખરેખર સર વસ્તુ વેચાય કે સંબંધો વેચાય? સાહેબ, તમે જે વાત કરી ને ઈ આજના સમયને, આજના માહોલને અનુકૂળ પરિસ્થિતિ લાગે ને એવી વાત છે. બરાબર. વસ્તુ છે ને ઈ ક્યારેય વેચાતી નથી. હંમેશા માટે છે ને સંબંધો વેચાય છે, રિલેશન વેચાય છે. સંબંધો વેચાય શા માટે? હવે કોઈ પણ વ્યક્તિની પાસે જાઓ છો તો એની સાથે તમે રિલેશન ડેવલપ કરશો, રિલેશન બિલ્ડઅપ કરશો, એની સાથેનો તમારો રેપો મજબૂત થશે તો એ ત્યારે વસ્તુ તમારી જે હશે ને એ સેકન્ડ નંબર ઉપર હશે. આજે તમે કે હું XYZ કોઈ પણ વ્યક્તિ પાસે જાઉં છું, એની સાથે મારી ડિસ્કશન થાય છે, ત્યારે એ મારા સંબંધને ખાતર મારી વસ્તુની ખરીદી કરે છે. 100%. તો પેલા મારું શું વેચાણો? સંબંધ વેચાણો. પેલા વ્યક્તિ પોતાની જાતને વેચીને સંબંધ બનાવે છે, સંબંધ વેચાય છે, સંબંધથી વસ્તુ વેચાય છે, અને પછી વસ્તુમાં તમારો દમ હોય તો પછી વસ્તુ વેચાય છે. 100%. અને પહેલી બાબત સંબંધ જ વેચાય છે, વસ્તુ ક્યારેય વેચાતી જ નથી. બરાબર. આ પ્રેક્ટિકલી અનુભવની વાત કરું છું, હમ. આપણે વાંચેલી વાત નથી. ના ના 100% ની વાત છે. કેમ કે આનાથી ઘણી બધી જગ્યા પર આપણે ઘણું બધું આગળ વધી શકીએ. કેમ કે પ્રોડક્ટિવિટી ઘણા બધા લોકો કરતા હોય છે, પણ ઘણા લોકો ત્યાં પણ અટવાતા હોય છે કે જે પોતે રિલેશન નથી બિલ્ડ કરી શકતા. તો ત્યાંથી તમે તમારો કદાચ ધંધો પણ આગળ વધારી ના શકો. કેમ કે કોઈ પણ ધંધાની પાછળ તમારું રિલેશન બિલ્ડ હોવું જરૂરી છે. આ રિલેશન બિલ્ડઅપ જ કામ કરે છે. અને આ જે તમને વાત કરું છું ને પ્રેક્ટિકલી વાત છે, આપણે વાંચેલી વાત નથી. યસ. હું જે કંઈ તમને વાત કરું છું કે બધી જ મારી રિયલ લાઈફની સ્ટોરીની જ વાત છે. જે તમારી સાથે બધું થયેલું આ થયેલું છે અને જે કામ કરી રહ્યો છું. એક પણ બાબત એવી નથી કે હું ક્યાંથી વાંચીને હું અહીં મૂકી દેતો હોય. પણ તમે તમારી જે જર્નીની શરૂઆત કરી છે એમાંથી ઘણું બધું આપણે સાંભળ્યું છે તમારી આગળથી. તો એમાંથી 100% વાત છે કે તમારી પ્રેક્ટિકલી તમારી હારે બધું થયું હોય. એનું કારણ છે કે 9 વર્ષની ઉંમરથી મેં ધંધાકીય એકમ સાથે સંકળાઈને કામ કર્યું છે. 9 વર્ષની ઉંમરથી તમે શરૂઆત કરી દીધી. ત્યાંથી આબાલ વૃદ્ધ, બરાબર. એટલે કે 5 વર્ષના બાળકથી લઈને 9 વર્ષના વ્યક્તિ સાથે મારે કોઈ પ્રકારના રિલેશન બાંધવામાં, રિલેશન ડેવલપ કરવામાં સેકન્ડ થાય. અચ્છા. ગમે એવો વ્યક્તિ હોય તેની સાથે હળી મળી જાવ. બરાબર છે. ટૂંકમાં દૂધમાં સાકર પડે એમ હા. પડી જવાનું. બરોબર છે, એમાં મને કોઈ ડાઉટ નથી હોતો. હવે આજે માર્કેટની અંદર ટૂંકમાં આપણે એક નવું સ્થાન ઊભું કરવું એ બહુ અઘરું હોય છે સર. તો આજે માર્કેટમાં બહુ બધી વસ્તુઓ ચાલતી હોય પણ એની અંદર જઈ અને માર્કેટની અંદર તમારી ટૂંકમાં પોતાની જીત કરવી એ બહુ કઈ નાની વાત નથી. તો ટૂંકમાં તમારી માર્કેટની અંદર જીત કેવી રીતે? જો માર્કેટમાં જીતની વાત કરો ને તો આ માર્કેટિંગ કરવું એ સેલ્સમેન નું કામ છે. યસ 100%. બરોબર છે. એટલે મારો સેલ્સનો વિષય તો મને હતો જ. તો મેં અમારી રીતે તૈયાર થતા સેલ્સમેન છે, માર્કેટિંગ મેનેજર છે કે જે કામગીરી કરતા હોય એમને એટલા બધા ટ્રેન કરી, ડેઈલી બેકઅપ લઈ અને એમની સાથે નવા નવા વિચારો શેર કરી અને અમારું માર્કેટિંગ છે એ અમારા ગિરીશભાઈ પંડેરી સંભાળે છે. અને એ વ્યક્તિ ખૂબ ઉત્સાહી છે અચ્છા. અને એને આ વેદાંત આટાને પોતાના હૃદયમાં સમાવી લીધો છે. અચ્છા. પોતાનું સમજો. બરોબર છે. એ શું મળશે એની પાછળ કામ નથી કરતા. એને 500 ગ્રામનું એક પેકેટ 25 કિલોમીટર દૂર દેવા ગયેલા છે. શું વાત છે? એક 500 ગ્રામનું પેકેટ. અહીંયાથી 25 કિલોમીટર. હા, બરોબર છે. શરૂઆતની વાત તમને કહું. બીજા નંબરની અંદર એનો ડ્રેસમાં વેદાંત આટા, ટી શર્ટ વેદાંત આટા, બરાબર. એની ગાડીમાં પાછળ
વેદાંત આટા, એની ઇકો વાન છે એમાં વેદાંત આટા. તમે ગમે ત્યાં પૂછો એના મગજમાં 24 કલાક વેદાંત વેદાંત આટા જ આટા ફરતું હોય. એ તમને મળે તો પણ વેદાંત આટાની જ વાત કરે. આ વ્યક્તિએ દુકાનોએ તમામ દુકાનોમાં બેનર લગાવી, બધાના મોબાઈલની અંદર ફેસબુક, ઇન્સ્ટા ઉપર રીલ્સ છે, વિડીયોઝ છે શેર કરી અને એટલું બધું એને એ માહેર કામ કર્યું કે જેના લોકો સુધી કારણે પહોંચાડ્યું. લોકો સુધી પહોંચાડ્યું. તમે 25-15 લોકો હોય તો તમારી વચ્ચે આવીને સીધી અમારી પ્રોડક્ટ વિશેની વાત કરે. ઘણા બધા એક્ઝિબિશન કર્યા, ઘણા બધા એક્ઝિબિશનની અંદર અમે લાભ લીધો. ત્યાં પણ અનેક લોકોને પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો, જેના કારણે માર્કેટની અંદર જે અમારી પ્રોડક્ટ છે એ એન્ટ્રી કરે છે અને પછીના ભાગમાં એમનું ડેવલપમેન્ટ થયું છે. સાથે સાથે અમારા ઘણા બધા ગ્રુપ છે, એ મિત્રોનો સપોર્ટ છે, સહકાર છે. ઘણા બધા બિઝનેસ ગ્રુપની સાથે જોડાયેલા છીએ, એ લોકોના છે. માર્કેટ ક્યારે સક્સેસ બને? તમારા નિયરના લોકો છે એ પ્રોડક્ટને ડિમાન્ડ કરે, માંગે, ત્યારે એ આગળ વધતું હોય છે. તો આ માર્કેટની જીત પાછળ ઘણા બધા લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો છે, ખૂબ ફાળો આપ્યો છે, અગણિત લોકોનો ફાળો છે. અને ખાસ કરીને માર્કેટની વાત કરું તો હવે સુરતની અંદર કોરોનાના સમયમાં એક્ઝિબિશન બહુ થતા, બરોબર છે. જે લેડીઝોના એક્ઝિબિશન થતા હોય એમાં મારો સ્ટોલ મૂકતા. પછી વનિતા વિશ્રામમાં એક્ઝિબિશન હોય દર વર્ષે, ફૂડમેક એક્ઝિબિશન, ત્યાં મારો સ્ટોલ હોય. અને ત્યાંથી અમને એક મિત્રએ કીધું કે ભાઈ તમે વાતમાં કે ભજીયા લોકોને ખવડાવો. અને વિચાર મને મગજમાં આવીને ચમકી ગયો. આગલા દિવસે વાત થઈ, બીજા દિવસે એક્ઝિબિશન હતું અને તરત જ ઓન ધી સ્પોટ એક્શનમાં આવી અને લાઈવ ભજીયા ત્યાં લોકોને ચખાડવાનું શરૂ કર્યું. અચ્છા, એક્ઝિબિશન ની અંદર આપણે પોતે ભજીયા બનાવીને બધાને ખવડાવ્યા છે. હા, 4 દિવસ એક્ઝિબિશન ચાલતું. એક એક્ઝિબિશનમાં નહીં, અચ્છા, દરેક મોટા એક્ઝિબિશનમાં એક અમારી બ્રાન્ડ બની ગઈ છે કે આજના આ એક્ઝિબિશનની અંદર આપણે જઈએ છીએ તો લોકો એવી રીતે જાય કે ભાઈ વેદાંત આટાના ભજીયા ખાવાના છે. બરાબર છે. ટૂંકમાં એ રીતની એક નામ 200, 300, 400 સ્ટોલ હોય તો ગમે ત્યાંથી વેદાંત આટાનો સ્ટોલ અમારો કોઈ પણ ખૂણામાં હોય તો એ લોકો ગોતતા આવે. પહોંચી અને અમે ફ્રી ઓફમાં ભજીયા ખવડાવીએ છીએ, 1 પણ રૂપિયો લેતા નથી. બહુ સારી વાત છે. અને 4 દિવસના એક્ઝિબિશનમાં લગભગ 150 થી 200 કિલો લોટના ભજીયા ખવડાવીએ છીએ. 150 થી 200 કિલો. હા, બરોબર છે. એ અમારી પ્રોડક્ટની અમે એ લોકોને ટેસ્ટ કરેલી, આ અમારી પ્રોડક્ટ છે. બરાબર છે. એટલે જેથી કરીને આ કઈ નાની વાત નથી. 150-200 કિલો લોટ કાઢવો અને લોકોને ખવડાવવા એ ખરેખર બહુ નાની વાત નથી, બહુ સારી વાત છે. 1.5 થી 2 લાખના ભજીયા અમે લોકોને એમણે ખવડાવી દીધી 4 દિવસમાં. હા, બહુ સારી વાત છે. કે જેથી કરીને લોકોને ટેસ્ટ ખ્યાલ આવે અને જે વેદાંત આટાની જે શરૂઆત થયેલી છે તો એ લોકોને ટૂંકમાં મગજની અંદર નામ છપાઈ શકે. લોકો કહેવાય છે કે ખાધેલું કોઈ દી, ખવડાવેલું કોઈ દી ફોગટ ફોગટ જતું નથી નથી. જતું 100%. બરોબર છે. આજે કદાચ એ જ હોઈ શકે કે 5 વર્ષ પહેલા લોકો અમારી પ્રોડક્ટમાંથી કંઈ ટેસ્ટ કર્યો હોય હા, અને એનાથી આજે અમે આ લેવલે પહોંચ્યા હોય, એમાં કોઈ ડાઉટ નથી. નામ કોઈ નથી, શંકા નથી. 100%. ટૂંકમાં ગયેલું ક્યારેય ફોગટ જતું જ કોઈ નથી. ફોગટ જતું નથી. 100%. હવે સર, જ્યારે આપણે વાત કરીએ કે માર્કેટની અંદર ટૂંકમાં વેપારી લોકો સાથે આપણે જવું, વેપારી સાથે ડીલ કરવી, કેમ કે આપણે એક બ્રાન્ડને ઊભી કરી છે અને વર્ષોથી ઘણી બધી બ્રાન્ડો ચાલતી હોય, તો જ્યારે વેપારીઓ સાથેનો જે ટૂંકમાં તમારો લાગણીઓ હોય, ટૂંકમાં તમારો જે કામ ધંધાનો જે વ્યવહાર હોય લોંગ સમય સુધી ટકી રહે, તેના માટેનું શું હોય? તમે વાત કરું ને તો મોટા ભાગે 80-20 નો રૂલ્સ કોઈ પણ ફિલ્મમાં દરેક કામ કરતો જગ્યાએ હોય છે. રૂલ્સ કામ કરે છે. બરોબર છે. તો આજ દિન સુધી અમારા માટે જેટલા અમારા ડિસ્ટ્રીબ્યુટર છે, જેટલા ટ્રેડિંગમાં અમે માલ આપીએ છીએ, જેટલા વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે, એ બધા જ વેપારીઓ આજની તારીખે અમારી સાથે કનેક્ટેડ છે. 0% નો રેશિયો એવો છે કે અમારી સાથે કોઈ વેપારીને કામ બંધ થઈ ગયું હોય અને એને માલ ન આપતા હોય. આ અમારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે 5 વેપારી બનાવતા હોય, 3 વેપારી તૂટતા હોય, 5 બનતા હોય, 3 તૂટતા હોય. આજની તારીખે અમારી પેલી પોઝિટિવિટીની વાત કહીને તો જેટલા શરૂઆતથી જેમ જોડાતા ગયા છે એમ બધા જ વેપારી આજની તારીખે અમારી સાથે કનેક્ટેડ છે. અચ્છા, એક બી વેપારી ઓછો થયો નથી હજી. એક પણ ઓછો થયો નથી. બહુ સારી વાત કહેવાય, કેમ કે બાકી આ તમે રેશિયાની વાત કરી કે 80-20 નો રેશિયો દરેક જગ્યાએ કામ કરતો હોય, હા. તો તમે આ ટૂંકમાં સારું મેન્ટેન કરો છો. હા. બહુ સારી વાત કહેવાય. હવે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ ને લઈને આપણે કામ કરતા હોય તો એમાં ઘણી વખત પોલિસી હોય છે રિપ્લેસમેન્ટની, તો આ રિપ્લેસમેન્ટ પોલિસીનો રેશિયો? રિપ્લેસમેન્ટ પોલિસી અમે આપીએ છીએ. અચ્છા, બરોબર છે. બધી જ પ્રોડક્ટની અંદર અમે 3 મહિનાની 4 મહિનાની એક્સપાયરી ડેટ હોય છે. અચ્છા, અમે દરેક લોકોને રિપ્લેસમેન્ટ પોલિસી આપીએ છીએ અને એમાં 100% એવો આગ્રહ હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ એક્સપાયર થાય એટલે માર્કેટમાંથી ઉઠાવી લેવાની, બરાબર. વેચવાની નહીં.
બરોબર, પણ આજની તારીખે તમને વાત કરું ને તો રિપ્લેસમેન્ટ પોલિસી અમારી છે, પણ રિપ્લેસમેન્ટ પોલિસી 0 છે. અચ્છા, એનો ઉપયોગ થતો જ નથી. રિપ્લેસમેન્ટ પોલિસીમાં કોઈ પ્રોડક્ટ રિપ્લેસ થતી જ નથી. હા, કોઈ નવો એરિયા હોય, સ્ટાર્ટઅપ હોય તો 2, 4, 6 મહિના રિપ્લેસ થાય, પછી કોઈ રિપ્લેસ આવતું જ નથી. કારણ માલ જ એટલો બધો હા. નીકળી જતો હોય છે. અને એટલી ગુણવત્તાથી આપે છે. આપી રહ્યા છે. એટલે 100% કેમ કે આજે એનું નામ થઈ ગયું છે એટલે કે 100% માલ તમારો ગમે એટલો ત્યાં છે અને એ નીકળી જતો હોય એટલે રિપ્લેસમેન્ટ ની વાત જ નથી આવતી. સર, આપણે વાત કરતા હોય કે આપણા આટલા ઘણા બધા ગ્રાહકો હોય તો એવો કોઈ એકાદો ગ્રાહક કે જેની હારે તમારી કોઈ ઇમોશનલ સ્ટોરી હોય? જો તમે ઇમોશનલ સ્ટોરીની વાત કરી ને તો ભાઈ આમ જોવા જઈએ ને તો ખરેખર આજે આ વેદાંત આટાનું જે બ્રાન્ડ બની છે ને હા, એ ગ્રાહકોના માધ્યમથી બની છે. બરાબર. શા માટે ગ્રાહકોના માધ્યમથી બની છે? તો કે અનેક ગ્રાહકોએ અમારી પ્રોડક્ટમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી છે. હા, હા, વસ્તુ બનાવીને એના લાઈવ વિડિયા શેર કર્યા છે, હા, હા. એના પોતાના અનુભવ આપ્યા છે અને એના થકી આજે આ પ્રોડક્ટ છે એ આટલી બધી માર્કેટની અંદર ગુંજી રહી છે. તો બધા જ ઘણા બધા ગ્રાહકોએ લાઈવ ભજીયા બનાવ્યા, હમ. લાઈવ ભજીયા બનાવીને વેદાંત આટાના ભજીયા છે, આ છે, તે છે, આવું ઘણું બધું લોકોએ જેને publicity કરી. પબ્લિસિટી કરી છે. બરાબર. અને જ્યાં સુધી પબ્લિક નહીં માંગે ત્યાં સુધી પ્રોડક્ટ વેચાવાની નથી. પણ માઉથ પબ્લિસિટી બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો આ ગ્રાહકો છે એને અલગ અલગ પ્રોડક્ટ બનાવી છે, બરોબર, અને બધી પ્રોડક્ટના વિડિયાઓ શેર કર્યા છે જેના થકી આજે એ શક્ય બન્યું છે. બરાબર છે. હવે જ્યારે પારિવારિક પ્રસંગ હોય છે, જેમ કે ઘણા બધા ફંક્શન કે વગેરે વગેરે થતા હોય તો એની અંદર વેદાંતનો ટૂંકમાં કેવી કામ માંગ હોય છે? હવે જો પારિવારિક પ્રસંગોની વાત કરીએ ને તો મોટા ભાગે લગ્ન પ્રસંગ હોય કે બીજા કોઈ પ્રસંગો હોય એની અંદર જ્યારે વેદાંત આટાની પ્રોડક્ટ જાતી હોય, હવે એ લોકો માંગતા હોય અને ડાયરેક્ટ અમે ડિલિવરી આપતા હોય અથવા તો ત્યાં પ્રોડક્ટ બનતી હોય ને આપણે એ પ્રસંગમાં હાજરી આપી હોય ત્યારે લોકો આપણે સામેથી કે ભાઈ આજે વેદાંત આટામાંથી બનાવેલી રોટલી છે, બરાબર છે. આ ભજીયા વેદાંત આટાના બનાવેલા છે. લોકોની ડિમાન્ડ અને લોકો આપણને કહે છે કે ભાઈ આ વેદાંત આટાના ભજીયા છે, બહુ વ્યવસ્થિત આનંદ લઈને ખાજો છે, બરાબર. આ તમારી જ રોટલી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રસંગોમાં પણ આ પ્રોડક્ટ વપરાય છે, લોકો યુઝ કરે છે અને આપણે ત્યાં હાજરી આપતા હોય ત્યારે આપણને એમના તરફથી સારામાં સારા પ્રત્યુત્તર મળે છે. હવે આવી વાત થતી હોય સર કે કોઈ પ્રસંગ છે, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ પ્રસંગ છે ને પ્રસંગની અંદર વેદાંત આટાની કોઈ પણ ટૂંકમાં ભજીયા કે કોઈ રેસીપી બને છે અને જ્યારે લોકો આવી ચર્ચા કરતા હોય કે ભાઈ વેદાંત આટાની આ રોટલી કે ભજીયા કે બન્યા છે અને એ જગ્યા પર તમે છો અને તમે જ્યારે એ સાંભળતા હોય તો ખરેખર આમ તમને શું આમ ફીલ અનુભવાતો હોય? એની કોઈ કલ્પના કરવી અઘરી છે, કારણ કે જે મેં 5 વર્ષ પહેલા જે સપનું જોયેલું હતું હા, કે દરેક જગ્યા પર પ્રોડક્ટ દેખાવી જોઈએ, લોકો બોલવા જોઈએ, એ મારો જે વિચાર છે ને એ સાર્થક થાય છે. હા. અને ત્યારે ચોક્કસપણે મને આમ એટલો બધો આનંદ થાય આવતો છે હોય છે. એની કોઈ સીમા નથી હોતી. સર, જ્યારે આપણે વેદાંત આટાની વાત કરીએ તો મમ્મીનો વિશ્વાસ અને દાદીનો સ્ટ્રેસ તો ખરેખર એની સાથે શું આમ સાર્થક કરે છે? તમે જે વાત કરો ને બહુ બ્રિલિયન્ટ સવાલ છે. શા માટે? તો કે મમ્મીનો વિશ્વાસ શા માટે છે? તો કે પ્રોડક્ટમાં શું છે? ગુણવત્તા છે, દમ છે, ક્વોલિટી છે. દમ છે, ગુણવત્તા છે. પ્રોડક્ટની ખરીદી મમ્મી કરે છે, ઘરે જાય છે. અનુભવ કોની પાસે છે? દાદી પાસે છે. 100%. દાદીના અનુભવથી એ પ્રોડક્ટ બને છે. એ પ્રોડક્ટ બને છે, એનો સ્વાદ, એનો ટેસ્ટ એ દાદીના અનુભવથી આવે છે. બરાબર. ખરીદી કોને કરી છે? મમ્મીએ. વિશ્વાસ કોનો જોડ્યો? દાદીનો. વિશ્વાસ મમ્મીનો જોતો હા. અને ટેસ્ટ કોને આપ્યો? દાદીએ આપ્યો. એટલે અમે આ મુદ્દા સાથે અહીંયા કનેક્ટ કરીએ છીએ કે મમ્મીના વિશ્વાસથી પ્રોડક્ટની ખરીદી થઈ છે અને દાદીમાનો ટેસ્ટ રજૂ કરે છે. બરાબર. આ બંનેની કનેક્ટિવિટી બતાવીએ છીએ. અચ્છા, એટલે એ બંને વસ્તુ આપણે ત્યાં સાર્થક કરી શકીએ છીએ. હા, કરી શકીએ છીએ. 100% એમ છે. હવે જ્યારે ગ્રાહકો હોય તો ગ્રાહકોનો સૌથી સામાન્ય માંગણી શું હોય સર? એમાં 3 વસ્તુઓ કદાચ આપણે ઉમેરીએ. એક હોય છે ટેસ્ટ, એક હોય છે શુદ્ધતા અને એક હોય છે કિંમત. સરસ. આજની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાત કરીએ તો મોટા ભાગે લોકો છે ને કિંમતને ધ્યાનમાં લેતા હોય છે, કિંમતને ધ્યાનમાં લઈને ખરીદી કરતા હોય છે, બરોબર છે. પરંતુ હું એવું માનું છું કે કિંમતથી ખરીદી કરનારા લોકોની સંખ્યા 20% હોય છે. બરાબર. આજના સમયમાં હવે એટલું લોકો સમજી શકે. એ ગુણવત્તા ઉપર કામ કરી રહ્યા છે. જો તમે વસ્તુને શુદ્ધતા આપશો
બરોબર છે, વસ્તુની અંદર તમે ક્વોલિટી આપશો હમ. તો ક્વોલિટી આપશો તો વસ્તુમાં ટેસ્ટ 100% જોવા મળશે. હા. ટેસ્ટ જોવા મળશે તો કિંમતને ક્યારેય કોઈ જોઈ નહીં બને. ધ્યાનમાં આવતી નથી. ત્રણેય મુદ્દાને સાર્થકતા કરી શકાય. શું આપું? ગુણવત્તા આપું, એટલે શુદ્ધતા છે, શુદ્ધતા છે તો સારો ટેસ્ટ છે, અને સારો ટેસ્ટ છે તો તો કિંમત કિંમત ક્યારેય ક્યાંય જોવા જવાની આવતી નથી. 100%. એટલે આ ત્રણેય મુદ્દાને અમે કનેક્ટ કરીએ છીએ. બરાબર છે. હવે તમે આગળ જે સરસ મજાની વાત કરી હતી કે માર્કેટિંગની, કે ભાઈ ઘણી જગ્યાએ પોતે પોતાના લાઈવ વિડીયો બનાવતા હોય છે. તો જ્યારે આપણે વાત કરીએ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની પાછળ ખરેખર વિચાર શું હતો? ઇન્સ્ટાગ્રામની કે ફેસબુકની કોઈ રીલ્સ બનાવીએ છીએ એની પાછળનો વિચાર એ છે કે આજે માનો કે રવાની વાત કરીએ તો રવામાંથી અનેક પ્રોડક્ટ બનતી હોય છે. યસ. આપણે મોટા ભાગે રવામાંથી એક જ યુઝ બનાવતા હોય છે કે શીરો બનાવતા હોય છે. એવી રીતે સૂજીમાંથી અનેક પ્રોડક્ટ બનતી હોય છે, મેંદામાંથી અનેક પ્રોડક્ટ બનતી હોય છે. તો અલગ અલગ પ્રોડક્ટ બનાવીને એક પ્રોડક્ટમાંથી અલગ અલગ વાનગી બનાવીને એની એક વિડીયો બનાવીને એની રીલ્સ શેર કરવાથી કસ્ટમરને એક સુવિધામાં વધારો થાય છે. એને ખ્યાલ આવે કે મેંદામાંથી ખાલી પૂરી જ નથી બનતી, ઘણી બધી પણ વસ્તુઓ બને બીજી છે. બને છે. રવામાંથી માત્ર શીરો નથી બનતો, બીજી અનેક પ્રોડક્ટ બને બને છે. તો એ પ્રોડક્ટ કેમ બનાવી એની રેસીપી આપણે આપીએ છીએ, રેસીપીના વિડીયો મૂકીએ છીએ, જેથી લોકો એ રેસીપી ને આધારે એ પ્રોડક્ટની ડિમાન્ડ કરી દે એ ખરીદી કરે છે. અચ્છા. લોકોને બે જગ્યાએ ફાયદો થાય છે કે ભાઈ એક વસ્તુ છે આપણી પાસે, તેમાંથી કેટલી વસ્તુઓ બની નવી શકે છે. રેસીપી મળે છે. હા. અને એક આપણું છે કે ભાઈ વેદાંતા છે તો એ પોતે ત્યાંથી આપણે એ જ જોયું તો કોણ કસ્ટમર યસ બાય ડિફોલ્ટ આપણને મળી જવાનું છે 100%. આપણે નવી રેસીપી અને આપી છે. નવી રેસીપી આપવા પાછળનો એક એનામાં જાગૃતતા છે. બરાબર છે. હવે આ આપણે જે વાત કરી છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર આ રીતે વિડીયો અપલોડ કર્યા, તેમાંથી કઈ એવી રેસીપી છે કે જે વધારે બની છે અને શેર થઈ છે? જો વધારે જોઈને તો આમ જોવા જઈએ તો આપણે ત્યાં મોટા ભાગે બેસનનો યુઝ વધારે થતો હોય છે. બેસનમાંથી ભજીયા બનતા હોય છે, અત્યારે સીઝન ચાલુ છે ચોમાસાની. ગાંઠિયા બનતા હોય છે. તો લોકોએ બેસનમાંથી ભજીયાના વિડીયા મૂક્યા છે, ગાંઠિયાના મૂક્યા છે. સાથે કોઈ રવામાંથી શીરો બનાવ્યો છે, બરોબર. ત્યાર પછીના ભાગમાં લોચો હમણાં અમે નવી પ્રોડક્ટ લોન્ચ કરી, લોચામાંથી બનાવે છે, બરોબર છે. ઈડલી છે, સાથે મેંદામાંથી પણ પ્રોડક્ટ બનાવે છે. પૌવા, ખાસ વાત કરું તો આજે અમારા પૌવા જે છે ને એ લોકો બહાર ફરવા જાય ને આઉટ કન્ટ્રીમાં તો ત્યાં પણ લઈ જાય છે. ત્યાંથી પૌવા બનાવીને વિડીયો શેર કરે છે, મોકલે છે. અચ્છા, એટલે આપણે ભારતની બહાર પણ છે. હા, ભારત કોઈ જાત અને મોકલતા નથી, પણ જાય છે, લઈ અહીંથી જાય જાય છે તો લઈ જાય છે. એવી રીતે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા આજે હવે તો હું છે બહાર બધા ભણવા જાય છે, હોય છે. ત્યાં એ લોકો લોચો મંગાવે છે અને ત્યાંથી લોચાનો વિડીયો બનાવીને એ શેર કરે. શેર કરતા હોય એ આપણા માટે અદ્ભુત ક્ષણ કહેવાય, એમ છે. આનંદની વાત. આનંદની વાત થાય. એટલે બધી જ પ્રોડક્ટ મોટા ભાગે બને છે અને વિડીયો બને છે. જ્યારે માર્કેટિંગની વાત આવે છે તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની આપણે વાત કરીએ તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ જ્યારે કરતા હોય તો ત્યારે શું ડિલિવરી થતું હોય છે? ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની તમે જે વાત કરી ને તો એ જે ડિલિવર થતું હોય ને ત્યારે અમે છે ને રિયાલિટી ડિલિવર કરીએ છીએ, એક્ઝામ્પલ વાસ્તવિકતા ડિલિવર કરીએ છીએ કે જે છે એ જ અમે કહીએ છીએ અને એ જ કરીએ છીએ. જે કરીએ છીએ ને એ જ કહીએ છીએ. કોઈ લોકોને ખોટા માર્ગે નહીં દોરો. ગેરમાર્ગે દોરવાની જાહેરાત કરતા નથી. આપની આજની જે સમાજ છે, જે વાતચીત છે, એમાં બહુ ક્લેરિટી સાથેની વાતચીત થઈ છે. આવી રીતે ભૂતકાળમાં અમે કોઈ વિડીયો બનાવ્યા છે તો રિયાલિટી શોના વિડીયો બનાવ્યા છે કે એનાથી અમે માર્કેટમાં હકીકત સ્વરૂપની બાબત છે એ જ મૂકવા માંગીએ છીએ. ખોટી વસ્તુ નહીં. ખોટી વસ્તુ લોકોને આકર્ષવા, ખોટા છેતરવા એ કામ અમે ક્યારેય પણ કર્યું નથી, ક્યારેય પણ કરશું નહીં. અમારા ભોગે બીજાનું હિત જળવાય એ જ અમારો આશય હોય છે. એટલે આવું માર્કેટિંગ કરીએ છીએ ને તો એની અંદર અમારી રિયાલિટી, હકીકત અને વાસ્તવિકતાઓ જાય છે. તો સર જ્યારે વેદાંતની વાત કરીએ તો એ ખરેખર ખાદ્ય પદાર્થ પ્રોડક્ટ છે, તો આપણે એને સંસ્કાર કઈ રીતે માની શકીએ? સરસ. તમે આમ જોવા જઈએ તો પ્રોડક્ટને આધ્યાત્મિક કોન્સેપ્ટ સાથે કનેક્ટ કરવાનો પ્રશ્ન મને પૂછ્યો છે. હા, બરોબર છે. આજે અમારી બધી જ પ્રોડક્ટ છે ને એ ખાદ્ય પદાર્થમાં આવે છે. હા, લોકો એનો ખાવા માટે ઉપયોગ કરે છે, બરાબર. બરોબર છે. તો જ્યારે અમે આ બધી પ્રોડક્ટ આપીએ છીએ ને તો એ બધી જ પ્રોડક્ટની અંદર મેં આની પહેલા તમને ઘણી વખત કીધું છે, હંમેશા અમે કોને પ્રાધાન્ય આપ્યું છે? ગુણવત્તાને. ગુણવત્તા એ અમારો સ્લોગનમાં છે. બરાબર. એટલે ગુણવત્તામાં અમે ક્યારે બાંધછોડ કરતા નથી. ન પોસાય તો અમે ના પાડી દઈશું. અચ્છા.
પણ એમાં ગુણવત્તામાં કોઈ છેડછાડ નથી. 19-20 ત્યારે કરી પણ નથી, કરશું પણ નહીં. તો ગુણવત્તા છે, તો ગુણવત્તાને લઈને એ જે કોઈ વસ્તુ બનવાની છે એવું બનશે, સારી બનશે, Yes, ટેસ્ટ આવશે. આવશે. તો સારી વસ્તુ અમે લોકોને આપીએ છીએ તો એ પ્રસાદ બની ગયો. બરાબર છે. ભગવાન ને પ્રસાદ ધરવાનો હોય છે. 100% ગ્રાહક ભગવાન છે. ભગવાન છે. ગ્રાહક શું છે? ભગવાન છે. એવું કે છે ગ્રાહક બજારનો રાજા છે, હા. ગ્રાહક ભગવાન છે કહેવાય છે. તો અમે એને સાથે કનેક્ટ કરી, ગ્રાહક ભગવાન છે તો આપણે પ્રોડક્ટ માંથી બનેલી વસ્તુ પણ યુઝ કોણ કરવાના છે? ભગવાન. ગ્રાહક. ગ્રાહક જે આપણે ભગવાન માનીએ. એ જ ખાવાના છે. તો એ ગ્રાહક જો એ વસ્તુ પોતાના ખાદ્ય પદાર્થમાં યુઝ લેવાનો છે એ તો ભગવાન છે. 100%. તો એ પ્રોડક્ટ વસ્તુ નથી બની, પ્રસાદ બની ગયો છે. બરાબર. અને પ્રસાદ બની જાય છે એટલે એ પ્રોડક્ટ છે એ સંસ્કારનું સ્વરૂપ ધારણ કરે છે. 100% વાત. ઓકે, એટલે ગ્રાહક ભગવાનનો સ્વરૂપ છે અને એ પોતે એ ખાદ્ય પદાર્થનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પ્રસાદ બની જાય અને પ્રસાદ એક સંસ્કારનું માધ્યમ બને છે. આવું હું માનું છું. ના, તો તમારા માધ્યમથી આ રીતે આપણે વાતને કનેક્ટ કરી શકીએ. બ્રાન્ડ તમારા માટે રોજગારનું માધ્યમ છે કે પછી પરિવારનો ટૂંકમાં પરિવાર સુધી પહોંચવાનો માર્ગ છે? વાહ, સરસ. આમ જોઈએ ને તો મોટાભાગે લોકો કોઈ પણ કામ કરતા હોય ને આર્થિક ઉપાર્જનના આશયથી કરતા હોય. હા. આર્થિક ઉપાર્જનની કેન્દ્ર સ્થાને લઈને આગળ વધતા હોય છે. પણ અમારો જે નજરિયો છે, અમારી કામ કરવાની પદ્ધતિ છે, સિસ્ટમ છે એ બીજા કરતા અલગ છે. કર્મ કરશો તો તો ફળ મળશે, એ સ્વાભાવિક બાબત છે. બરોબર છે? કર્મ કર્યા હોય તો ફળ મળવાનું જ છે. તો આજે અમારી પ્રોડક્ટ દરેક પરિવારો સુધી પહોંચાડવી છે, હમ. દરેક ઘર સુધી પહોંચાડવાની છે. ઘર ઘર વેદાંત આટા, બરાબર. હર ઘર વેદાંત આટા. તો સર આપણે વાત કરીએ, શું તમે માની શકો એવું કે ભાઈ લોકો અત્યારે જે છે એ ચોખ્ખું અને સાચું ખાવા માટે બ્રાન્ડ પસંદ કરે છે? હા, એકદમ તમે 100% આજની વર્તમાન પરિસ્થિતિનો જ પ્રશ્ન પૂછ્યો છે હા, કે આજે લોકો છે ને એ સસ્તું નહીં બરાબર. પણ સારું પસંદ કરે છે. 100%. અને સારી વસ્તુ છે ને બ્રાન્ડમાં મળે છે. હમ. આજથી ઘણા વર્ષો પહેલા લોકો છે ને એ સસ્તું મેળવતા. હા. શા માટે? તો કે ત્યારે આવકનો સ્ત્રોત ઓછો ઓછો હતો. આજે લોકો છે એ ખૂબ સારી રીતે કમાઈ શકે છે, આવકનો સ્ત્રોત સારો છે એટલે બ્રાન્ડ વસ્તુ પસંદ કરે છે. અને બ્રાન્ડ છે ને એ અમારી પ્રોડક્ટની વાત કરવા જઈએ ને તો અમારી પ્રોડક્ટની બ્રાન્ડ લૂઝ વસ્તુમાં નથી હોતી, છૂટકમાં નથી હોતી. બરાબર. બ્રાન્ડ છે ને પેકિંગમાં હોય છે. હમ. શા માટે? તો કે પેકિંગની અંદર ગુણવત્તા હોય છે, પેકિંગની અંદર ચોક્કસ પ્રકારનું વજન હોય છે, પેકિંગમાં ચોક્કસ પ્રકારની એક્સપાયરી ડેટ હોય છે, બધી જ વિગત પરફેક્ટ આપેલી હોય છે, માહિતી હોય છે. જેથી કરીને ગ્રાહકને પેકિંગવાળી વસ્તુ ખરીદવાથી ક્યારેય છેતરાવું પડતું નથી. અને એમને જે બ્રાન્ડ જોઈએ છે એ બ્રાન્ડની સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એ 100% પ્રાપ્ત કરી શકે છે. એટલે આજનો અને આવનારા સમયનો જે યુવા પેઢી છે એ આજની આ દોડધામભરી જિંદગીમાં, અને આજે એવું કહેવાય છે કે બધા જ લોકોને કમાવું પડે છે, 100%. તો એ સમયે એમને કમાવું પડે છે. આ બધી જ પ્રોડક્ટ એવી છે કે જે પોતે આજથી વર્ષો પહેલા આપણા વડવાઓ જાતે તૈયાર કરતા. હમ. આટો તો હજી આપણે સૌરાષ્ટ્રમાં જાતે તૈયાર થાય છે, હા. બેસન જાતે તૈયાર કરતા, પણ આવનારી પેઢી છે એ આ કઈ તૈયાર કરવાની છે સમય નહીં, છે નહીં. સ્ટોક રાખવાની છે નહીં, તૈયાર દુકાનમાંથી જ કે મોલમાંથી જ ખરીદી ખરીદવું કરવાના પડશે. છે. ત્યારે ચોક્કસપણે આ બધી જ પ્રોડક્ટ એક બ્રાન્ડથી અને એક સારા સારા પેકિંગથી અને નામથી વેચાશે અને લોકો બ્રાન્ડથી ખરીદી કરશે. બરાબર છે. તો આપણે એને માની શકીએ કે ભાઈ સાચી વસ્તુ અને સાચું હા, લઈ શકે, બ્રાન્ડવાળી વસ્તુ હવે લોકો લે છે લે છે. અને બ્રાન્ડ તમને પેકિંગથી જ મળી શકે, બાકી લૂઝમાં બ્રાન્ડ ન મળી શકે. બરાબર. તો ખરેખર સર આજે ઘણી બધી સારી માહિતી મળી છે. હવે આપણે વેદાંત આટા જે છે તો તમે અહીંયા સુધી 4 વર્ષની અંદર પહોંચાડ્યું છે, તો આવનારા 5 વર્ષ સુધી વેદાંત આટા ટૂંકમાં ક્યાં સુધી તમારે ઈચ્છા છે કે ત્યાં સુધી પહોંચી જાય? અમારી ગતિ છે ને સાહેબ, ગોકળ ગાયની ગતિ અમે ચાલી રહ્યા છીએ. અચ્છા. બરોબર છે? એટલે કે ધીમી ગતિની પ્રગતિ છે. હા. હંમેશા ધીમી ગતિની પ્રગતિ જ લાંબા સમય સુધી ટકતી હોય ટકી છે. હોય છે. બરોબર? જે તાત્કાલિક પ્રગતિ થઈ હોય, ઘોડા ગતિએ પ્રગતિ થાય, એ એ પાછા લાંબા સમય સુધી ફટાફટ ચાલતી નથી. નથી ચાલતી. એક લેવલે પહોંચ્યા પછી ઘોડા ગતિથી ચાલી શકાય, હમ હમ. બરોબર છે, પણ એક લેવલ સુધી પહોંચવા માટે તમારે ધીમી ગતિ જોઈએ. તો બરાબર. આ 4 વર્ષના અમારી જે જર્ની છે જેનામાં સુરત છે,
સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના એરિયા અમે ઘણા બધા કવર કર્યા છે. પણ અમારું ફોકસ એવું છે કે પહેલા જ્યાંથી આપણે ઊભા થયા છે, જે મૂળ છે, ત્યાં આપની પ્રોડક્ટ બધી જ જગ્યાએ દેખાવી જોઈએ, વેચાવી જોઈએ. શરૂઆતના સમયમાં અમે ગુજરાતના ઘણા બધા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અમે પ્રયત્ન કર્યા, પણ એક્સપિરિયન્સના બેઝ ઉપર એવું ખબર પડી કે ભાઈ આ એક ટ્રાન્સપોર્ટિંગનું કામકાજ છે, જેમાં તમે નજીકના એરિયાથી જ કામ કરશો તો વાંધો નહીં આવે. એ અમારા એક્સપિરિયન્સમાં એવું, એટલે અમે અત્યારે સરાઉન્ડિંગ એરિયા કવર કરતા જઈએ છીએ. આજે અમે દક્ષિણ ગુજરાતમાં આમ વાત કરીએ તો ઉમરગામ સુધી અને બરોડા સુધી પહોંચ્યા છીએ. આવનારા ભવિષ્યમાં, આવનારા 5 વર્ષની વાત કરું તો ધીમે ધીમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, આમ ગુજરાત કવર થાય, પછી રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, આમ અલગ અલગ રાજ્યો, અને ત્યાર પછી સમગ્ર ભારત દેશની અંદર અમારી કંપનીને વિસ્તારવા માંગી રહ્યા છીએ. અને આ અમારું સ્ટેપ બાય સ્ટેપ વિઝન છે. કોઈ જ ખોટી ઉતાવળ નથી, ધીમે ધીમે આ ધીમી ગતિએ પણ જે કરીએ છીએ એ સારું કરીએ છીએ. સારું કરવું છે એટલા માટે આપણી ગતિ ધીમી રાખવી પડશે. બરાબર છે. બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે વેદાંત આટાને 5 વર્ષ કે આવનારા વર્ષોમાં આપણે ગુજરાત અને ગુજરાત પછી જે આપણે ઘણા બધા રાજ્યો છે તો છેક ભારત દેશની અંદર પણ આગળ વધે એવી શુભકામના સર તમને. આભાર, થેન્ક યુ. હવે સર તમારું જે કાર્ય છે તો ટૂંકમાં તમે 2 પ્રકારના અત્યારે ટૂંકમાં કાર્ય કરી રહ્યા છો. એક તો શિક્ષક તરીકે ફરજ નિભાવી, અને બીજી વાત છે કે ભાઈ જે વેદાંત આટા, તો આ બંને વસ્તુ કેમ કે કેટેગરી 2 અલગ છે. એક જગ્યાએ કામ અલગ કરવાનું છે અને બીજી જગ્યાએ કામ અલગ કરવાનું છે. તો બંને જગ્યાએ તમે મેન્ટેન કરવું એ કંઈ નાની વાત નથી. તો ક્યાંક તો એવું તમારું સિક્રેટ હશે જ કે આ બધી વસ્તુઓ તમે મેન્ટેન કરી શકતા હોય. ઓકે, આ મેન્ટેન કરવા પાછળનો મુખ્ય શ્રેય તો મારા માતા પિતાને આપીશ, કારણ કે ત્યાંથી મને જે પ્રેરણા મળી છે, પિતા તરફથી જે એક શિખામણ મળી છે, માતા તરફથી જે પ્રેમ મળ્યો છે, અને એ જે કપરા દિવસોમાં અમે આ લેવલે પહોંચ્યો છું, તો સૌથી પહેલો શ્રેય માતા પિતાને છે. ત્યાર પછીના ભાગમાં મારા ભાઈ તરફથી પણ ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે. ત્યાર પછી મારી પત્ની તરફથી મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે કે એ ઘર સંભાળે છે, બાળકો સંભાળે છે, ફેમિલી સંભાળે છે, અને એના સપોર્ટ થકી આજે હું આ કાર્યરત છું. આ મારું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરી. પણ બિઝનેસના બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો આજે ક્લાસીસ ક્ષેત્ર છે, અમે 2 પાર્ટનરથી ચલાવીએ છીએ, જેમાં મારા ભાઈના વર્ષોના અનુભવનો મને લાભ મળ્યો છે, અને મારા પાર્ટનર એ ફૂલ ટાઈમ ક્લાસ પર રહી અને ખૂબ સારી રીતે એ ટેકલ કરી શકે છે, એટલે હું ત્યાંથી ફ્રી થઈ શકું છું અને આજે આ બિઝનેસ લાઇનમાં વેદાંત આટામાં આવી રહ્યો છું. તો વેદાંત આટામાં અને વેદાંત ક્લાસીસના એ મારા પાર્ટનર સેમ છે. એ મારા પાર્ટનર ક્લાસીસમાં છે, એ આટામાં પણ છે. તો એટલા માટે હું આવું છું. આટાની વાત કરું તો આટામાં અમે 4 પાર્ટનરો છીએ, જેમાં રસિકભાઈ સાવલિયા છે, મારા મોટાભાઈ પરેશભાઈ પાગદાર છે, જિગ્નેશભાઈ ચોવટિયા છે. જિગ્નેશભાઈ ચોવટિયા ક્લાસીસમાં પણ છે અને આટામાં પણ છે. તો એ લોકોના સપોર્ટની વાત કરીએ તો રસિકભાઈ સાવલિયા છે, એ અમારું આખું મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે, પ્રોડક્શન લાઇન સંભાળે છે. એ ખૂબ મહેનત કરે છે, અને એ મહેનતની કોઈ સીમા નથી. એને 4 વર્ષમાં એટલી મહેનત કરી છે, આજની તારીખે એટલી મહેનત કરે છે, બરોબર છે. એના મહેનત થકી આજે પ્રોડક્શન સમયસર અમે કરી શકીએ છીએ અને માર્કેટની અંદર ડિલિવર કરી શકીએ છીએ. અને માર્કેટિંગના સંદર્ભમાં મારે જો કોઈને સહાય આપવું હોય તો અમારા માર્કેટિંગ મેનેજર તરીકે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છે એવા ગિરીશભાઈ ભંડેરી છે, કે જેને માર્કેટની અંદર આની પહેલા મેં તમને વિડીયોમાં એનો શેર કર્યું હતું કે એના તન, મન અને ધન બધી જ બાબત એ પોતે સંપૂર્ણપણે વેદાંત આટામાં સમર્પિત થઈ ગયા છે, અને ખૂબ માર્કેટિંગ કર્યું છે અને ખૂબ સહકાર આપ્યો છે, બરોબર છે. આ બધા જ મિત્રોના અને ખાસ કરીને અમારા જે પાર્ટનરો છે, ભાગીદારો છે, એ બધાના સપોર્ટથી, પાવરથી હું આજે આ 2 બિઝનેસ રન કરું છું. અને એનાથી વિશેષ ઘણા બધા અમારા મિત્રો છે નિયર ડિયરમાં, કે એના પણ સાથ સહકારથી, એના અનુભવથી, વડીલોના આશીર્વાદથી આજે અમે આ લેવલે પહોંચ્યો છું. અને હું ખૂબ સારી રીતે બંને બિઝનેસને ટેકલ કરું છું. આટલું જ નહીં, સાથે સાથે 4 થી 5 જેટલી સામાજિક સંસ્થાઓ છે જેની પણ હું જવાબદારી લઈને આજ કામ કરું છું. તો ઘણા બધા લોકોનો આમાં મને સિંહ ફાળો રહ્યો છે. બહુ સારી વાત છે. કેમ કે આ પ્રશ્ન કરવાનું કારણ એવું હતું કે આ બંને વસ્તુ, કેમ કે એક આખું પ્રોડક્શન હાઉસને લઈને વાત કરીએ છીએ અને એક આખી એજ્યુકેશનની વાત લઈને
કામ કરતા હોય. તો આ બંને વસ્તુની અંદર કામ કરવું બહુ અઘરું હોય છે. તો ખરેખર આ તમારા બધાનો જે સાથ અને સહકાર બધા સાથે મળીને તમે જે કરી રહ્યા છો, તો 100%ની વાત છે કે વેદાંત આટા એક દિવસે બહુ ટોચ ઉપર પહોંચશે. ટીમ વર્કનું કામ છે. કામ છે 100%. ટીમથી જ કામ ટીમથી થાય. બધું થઈ બરોબર શકે. છે. ટીમ હશે તો જ તમે આગળ વધી શકશો અને ટીમથી કામ થાય. આ ટીમ છે એટલે આ શક્ય બન્યું છે. બરાબર છે. હવે તમે બીજી સરસ મજાની હમણાં વાત કરી સર કે તમે આ બે બિઝનેસને તો રન કરો છો, પણ બીજા ઘણા બધા સામાજિક કાર્યોની અંદર પણ તમે હાજરી આપતા હોવો છો. તો ક્યારેક એવું બનતું હશે ને સર કે તમે પોતે આપણે કોઈ પણ સારા કાર્યની અંદર અથવા તો કોઈ એવા કાર્ય ક્ષેત્રની અંદર જ્યારે આપણે આગળ વધતા હોય ને, તો પાછળ આપણી પીઠ પાછળ ઘણા બધા લોકો આપને ટીકાઓ કરતા હોય. તો ક્યારેક તમને સાંભળવા મળ્યું પણ હશે થર્ડ લોકો દ્વારા, અથવા તો ક્યારેક એવા ચર્ચાઓની અંદર, તો તમે ક્યારેક ડિમોટિવેટ થતા હશો? નહીં, હું હંમેશા એક પોઝિટિવ વિચારધારાથી આગળ વધું છું. અચ્છા. પોઝિટિવ થોટથી જ મારો મેન મુદ્દો હોય છે. હમ હમ. મારું થિંકિંગ આ બાબતમાં બહુ આગળ પડતું હોય છે. બરાબર. બીજું કે સારા કાર્ય કરો તો અનેક એમાં અગવડતાઓ આવતી હોય. જ્યારે આપણે આગળ વધતા હોય, મોટું કામ કરતા હોય તો વિચારધારા આપણે મોટી રાખવી પડે, માઇન્ડ આપણું મોટું રાખવું પડે, સંકુચિતતાને છોડવી પડે. બરોબર છે. તો આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય તો આપણે એને બહુ સહજતાથી લઈએ છીએ અને એનો બહુ સ્વીકાર કરી લઈએ છીએ. બરાબર. કારણ કે એમાં પડીએ, એના પર વિચાર, એના પર આગળ વધીએ તો તોય mind આખું આપણા divert થઈ હા, જાય. પણ એની જગ્યાએ એને શું કરી શકાય, એને કઈ રીતે આપણા પ્રત્યેનો ભાવ પેદા કરી શકાય, એનામાં કઈ રીતે આપણા પ્રત્યેનો ભાવ ઉત્પન્ન થાય, એના માટે થિંકિંગ કરી એ કેમ પોઝિટિવ બને, એ વિચારધારાથી આગળ વધું છું. એટલે ક્યારેય એવો નેગેટિવ થોટ નથી આવતો કે આના મારા વિશે આવું કીધું તો એનું શું થાય એમ. બરોબર છે. પણ એનું મેન રીઝન શું છે? પોઝિટિવિટી. હા. અને તમારું થિંકિંગ હોય ને એટલે કોઈ કામ અટકતું નથી. થિંકિંગ એ બહુ મહત્વની મેટર કરતું હોય છે. બરાબર. આજની તારીખે હું ડેઈલી બંને ફિલ્ડનું થિંકિંગ કરતો હોઉં છું. અચ્છા. તો તમે બહુ સરસ વાત કરી કે ભાઈ આ બધી વસ્તુઓ આપણે ધ્યાન પર રાખતા હોઈએ છીએ અને લોકો શું કહે છે એના ઉપર વિચારવાનું બહુ ઓછું હોય, પણ એમાં પણ એક મહત્વની વાત હોય છે કે આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવું, એ વિચારસરણી લાવવી, તો ટૂંકમાં ક્યાંક તો તમને એવી કંઈક વસ્તુઓ મોટિવેટ કરતી હશે ને કે જ્યાંથી તમે પોતે પાછા ઊભા થઈ શકતા હો. હા, ઊભા થવાનું રીઝન એવું હોય કે ભાઈ વાંચન છે એ બહુ મહત્વની મેટર કરે. પુસ્તક. હા, પુસ્તક વાંચન છે. બીજું અનુભવ. બરાબર. અને ત્રીજું મોટાઈ. બરોબર છે. વિશાળતા. અને આ બધી પાછળની બાબત કહીએ ને તો થિંકિંગ છે. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તમે થિંકિંગ કરો, એનાલિસિસ કરો, તો ત્યાંથી તમને સમસ્યા ઉદ્ભવે ત્યાં જ તેનું સમાધાન હોય. બરાબર છે. સમસ્યામાં જ સમાધાન છુપાયેલું છે, પણ તમારે એના ઉપર થિંકિંગ કરવું પડે, જરૂરી છે. પોઝિટિવ વિચારધારા રાખવી પડે, તો તમે આગળ વધી શકો. બરાબર છે. બહુ સાચી વાત કરી તમે. હવે જ્યારે સમજ્યું કે એક્ઝામ્પલ છે કે ભાઈ કદાચ કોઈ બિઝનેસમેન હોય અથવા તો કોઈ નાના મોટો ધંધો કરતો હોય અને એ કદાચ એની અંદર ટૂંકમાં એકદમ ફિનિશ થઈ જાય છે, પતી જાય છે, તો પાછી એમાંથી ઊભું થવું હોય તો એના વિશે તમે શું કહી શકો? નિષ્ફળતામાં સફળતા છુપાયેલી છે. આ સ્લોગન તો બધાને ખબર જ છે. 100%. બરોબર છે. નિષ્ફળતા મળી ક્યાંથી? તમે જે ફિલ્ડમાં કામ કરો છો ત્યાંથી. ક્યારે મળી? 2, 3, 4 વર્ષ કામ કર્યું ભોગ આપી ત્યારે. દીધો છે. તો તમે એ લેવલે પહોંચ્યા હોય ત્યાં સુધીમાં તમારી પાસે અનેક અનુભવ થયા હોય, એક્સપિરિયન્સ સારા નરસા અનુભવ થયા હોય. તમે કયા કારણથી તમે એની અંદર પીછેહટ થઈ છે, નિષ્ફળતા મળી છે, એ પણ તમે જાણતા જ હોવ છો. યસ. બરોબર છે. તો એ સમયે તમે જ્યાંથી તૂટ્યા છો, જ્યાંથી તમારી નિષ્ફળતા થઈ છે, ત્યાંથી જ તમારે ફરી પાછું ઊભું થવાનું છે. એના વિના કોઈ જ તમારી પાસે નવો રસ્તો હોતો નથી. કારણ કે તમે જે ભૂલ કરી છે ને, એ ભૂલને ભવિષ્યમાં ફરી પાછી પુનરાવર્તિત નથી કરવાની. બરાબર છે. બરોબર છે. અને બેઝ બની ગયો છે. એ બેઝમાં હવે આગળ તમારે દીવા પાછળ અંધારું એવું કહે છે. અને દુઃખની સાથે સુખ હોય, સુખની સાથે દુઃખ હોય. દુઃખ પૂરું થાય તો સુખ આપોઆપ આવવાનું જ હોય. તો એ સમયે ધીરજ રાખી તમે જે ફિલ્ડમાં જે જગ્યાથી તમે પીછેહટ કરી છે ને, ત્યાંથી જ તમારે પાછું ઊભું થવાનું છે. ત્યાં કોઈ નવો રસ્તો પસંદ કરવાનો હોતો જ નથી. કારણ કે તમારી પાસે એક્સપિરિયન્સ છે, તમારે એક્શન બદલવાના છે. બરાબર. પરિસ્થિતિઓ તો આવવાની જ છે. પરિસ્થિતિની સાથે જજુમવાનું છે. તમારે એક્શન બદલવાના છે. એક્શન બદલીને તમારે ત્યાંથી જ ફરી પાછું ઊભું થઈ અને એક લેવલે પહોંચવાનું છે. હવે તમે બહુ સરસ એક્ઝામ્પલ અને માહિતી આપી છે, પણ હું તમને પાછી એક વાત કરું કે કદાચ ચલો મારી જ એક્ઝામ્પલ વાત કરું હું તમને કે ભાઈ હું કોઈ પણ ફિલ્ડની અંદર 5 વર્ષથી લગાતાર છું અને એની અંદર ચડાવ ઉતાર આવી અને પાછા ત્યાં ને ત્યાં એકદમ લોસ થઈ ગયો છું, હાવ ફાઇનલ પતી ગયો છે,
તો હવે પાછું મારે એ જ કારકિર્દી ઉપર કામ કરવાનું છે કે પછી કોઈ લાઈન ચેન્જ કરીને કોઈ નવી શરૂઆત કરવી જોઈએ? ત્યાં તમે જે મને પ્રશ્ન પૂછ્યો એમાં બે કેમ કે વસ્તુ છે. આ પ્રશ્ન એટલે કરવા જેવો થાય. એક્ઝામ્પલ આપણે કોઈ વાત કરીએ કે કોઈ શેર માર્કેટની અંદર કામ કરે છે, એનું પોતાનું ભવિષ્ય ત્યાં બનાવવા માટે તત્પર છે, છેલ્લા 2-3 વર્ષ કે 4 વર્ષ અહીંયા આપી દીધા અને બહુ મોટી નુકસાની કરી દીધી, તો આ તો એના જેવું થયું ને કે પાછી જેને ત્યાંથી શરૂઆત કરવી. જો એમાં કેવું વસ્તુ છે, તમે જે ફિલ્ડમાં છો ને એ ફિલ્ડનું ભવિષ્ય શું છે ને એ તમારે જોવું પડે. બરાબર છે, ડિસાઈડ કરવું પડે. હા, કે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડનું ભવિષ્ય કેવું છે. હમ. જો ભવિષ્ય ઉજળું હોય, બરોબર છે, તો એમાં જ તમારે આગળ વધવું પડે, એ જ રસ્તો છે. બરાબર છે. જો એનું ભવિષ્ય તમને ન દેખાતું હોય, હમ. તમારું વિઝન મિશન તમને અહીંયા ન કામ લાગતું હોય, તમને જ એમાં કઈ આગળ અંધારું જ દેખાતું દેખાતું હોય, નથી, અંજવાળું કઈ આવે બરોબર છે. છે, તો પછી તમે એમાં આગળ વધી શકતા નથી. મેં તમને એ સંદર્ભમાં વાત કરી કે ભાઈ તમે જ્યાં કોયો છે ત્યાંથી જ પાછું ઊભું કરવાનું છે, પણ ક્યારે? જો ભવિષ્ય એનું હોય ત્યારે. બરાબર છે. દાખલા તરીકે આજની વાત કરો તો ટેકનોલોજી આવી ગઈ છે, આધુનિકતા આવી ગઈ છે, હા. તો જ્યાં માણસ કામ કરતો હતો ત્યાં આજે ટેકનોલોજી કામ કરે છે, હમ, હમ, હમ. બરોબર છે. તો તમે એવા ફિલ્ડની સાથે કામ કરો છો તો તમારે ભવિષ્ય જોખમમાં દેખાતું હોય તો તમારે નવો વિકલ્પ વિચારવો વિચારવું પડે, પડે. બરોબર છે. પણ હું એવું માનું છું કોઈ પણ ફિલ્ડ ક્યારેય બંધ થતું નથી, બરાબર છે. ઇનોવેશન આવતું હોય છે, અપડેટિંગ થતું હોય અપડેટ થતું હોય છે, અને એના માટે તમારે અપડેટ થવું પડે, છે. બરોબર છે. બાકી જગ્યા આજે માનો કે ટેકનોલોજીની વાત કરીએ, ડાયમંડ ફિલ્ડની અંદર છે, હા. તો પેલા જે આપણા કારીગરો ડાયમંડ રત્ન વર્કર કલાકારો તરીકે બધા. રત્ન કલાકારો કામ કરતા હતા, બરોબર છે. તો આજે ડાયમંડ ઉદ્યોગ બંધ તો નથી થયો ને. બંધ નથી થયો. હા, થયું છે શું? ડેવલપમેન્ટ થયું છે, Development મશીનરી થયું છે. ટેકનોલોજી બધી આવી ગઈ છે. ટેકનોલોજી બદલાણી છે, તો એ કારીગરોની જરૂરિયાત છે. હમ, હમ. કારીગરોની કઈ જરૂરિયાત નથી એવું નથી, પણ એને હવે કેવા કારીગરો જોઈએ છે? અપડેટ થઈ અપડેટ ગયેલા, જોઈએ છે. ટેકનોલોજીની સાથે ચાલતા, ચાલતા. બરોબર. એટલે જે કોઈ ફિલ્ડ છે એ ફિલ્ડ ક્યારેય ક્યારેય બંધ નથી નાશપ્રાય થવાનું જ નથી. એમાં બદલાવ જરૂરી છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તનશીલતા લાવવી પડે. બરાબર. તમારે જે ફિલ્ડમાંથી નિષ્ફળતા મળી છે એ ફિલ્ડનું ભવિષ્ય તમને કેવું દેખાય છે અને એ ભવિષ્યમાં તમે શું નવીનતા કરી શકો એમ છો, તો તમે એમાં આગળ વધો. બરાબર છે. એટલે ડિસિઝન આપણે ખુદે લેવું જોઈએ હા. કે ભાઈ આપણે ખુદને ટૂંકમાં એક કમ્પ્લીટ ક્લિયરિટી હોવી પડે કે ભાઈ જે ફિલ્ડની અંદર હું છું તે ખરેખર હું ક્યાં જોઈ શકું છું, એ ક્યાં સુધી પહોંચશે, તો ચોક્કસ એની અંદર શરૂઆત કરવી જરૂરી છે. જરૂરી છે. ઓકે. તો સર આજે ખરેખર બહુ મજા આવી જ્યારે એક શિક્ષક હોય અને શિક્ષક સાથે આવી ઘણી બધી ચર્ચાઓ થતી હોય ને એની સાથે શિક્ષકની સાથે એક બિઝનેસમેન. તો આજના વ્યુઅર્સ જે છે કે ભાઈ એમાં ઘણા બધા સ્ટુડન્ટ હશે અને ઘણા બધા લોકો બિઝનેસમેન હશે, ધંધાદારીઓ હશે, તો આજે ઘણું બધું આ પોડકાસ્ટની અંદર અમને જાણવા મળ્યું હશે. તો સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો કિંમતી સમય અમને આપ્યો અને અમારા વ્યુઅર્સને પણ તમે કિંમતી સમય આપ્યો છે. થેન્ક યુ. તમારો પણ ખૂબ આભાર કે તમે સરસ મજાના અમને પ્રશ્નો પૂછ્યા અને આજે અમને બોલવાની રિયાલિટી શો રજૂ કરવાનો એક ચાન્સ મળ્યો. બરાબર છે. તો કઈ નહીં, ફરી પાછા મળીશું. થેન્ક યુ. તો આ પોડકાસ્ટ ખરેખર એક જોવાલાયક હતો. આજે એક શિક્ષકના માધ્યમથી આજે ઘણું બધું નોલેજ મળ્યું છે, મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે અને એક બિઝનેસની વાત કરીએ તો બિઝનેસની અંદર પણ ઘણું બધું અહીંયા આગળ વધ્યા છે અને હજી આગળ વધવાના છે. તો ઘણું બધું આ સારી વસ્તુ આજે જાણવા મળી છે. તો આ પોડકાસ્ટને એવા લોકો સુધી પહોંચાડજો કે જેમને કંઈક કરવું છે અથવા તો કરે છે અને ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળ થયેલા છે. તો આ પોડકાસ્ટ એમને તાકાત અપાવશે ઊભા થવા માટેની. તો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.